આપણે જ્યારે ભણીએ ને કે કોઈ પણ કામ કરીએ, આપણે જ્યારે ભણવા અત્યારે તો આપણે ભણવાનું છે, તો પહેલી વાત કઈ કે આપણે જે ભગવાનને માનતા હોય એની પ્રાર્થના કરવાની. બીજું, આપણે જ્યારે સફળ થવું હોય ને તો બીજું પ્રાર્થના વત્તા પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? સારામાં સારો અભ્યાસ કરવાનો. ભગવાને રક્ષા કરી છે અને તેઓ આગળ આવ્યા છે એવી એક સત્ય ઘટનાની આપણે વાત તમને કરવાના છે. એક છે ને, આપણે જે ભારત દેશ છે એમ હમણાં 2 વર્ષ પહેલા પ્રસંગ બની ગયો થાઈલેન્ડ એક દેશ છે, ત્યાં છે ને આપણા જેવા નાના નાના બાળકો એમના કોચ એમના શિક્ષક સાથે કે ચાલો આપણે તો આખો દિવસ સ્કૂલમાં આપણે ભણીને કંટાળો ધોરણ આવે છે તો આપણે છે ને ફરવા જઈએ રવિવારના દિવસે. તો કેટલા 12 વિદ્યાર્થીઓ અને એક કોચ એટલે શિક્ષક એવો છે ને સાયકલ લઈને પર્વતોની સૈર કરવા માટે છે. મોટા મોટા પર્વતો જોયા ને તમે, પર્વતોની સૈર કરવા માટે જાય છે. ઘણા બધા કિલોમીટર જાય છે. ત્યાં છે ને એક ગુફા આવે છે. ગુફા જોઈ? ગુફા ટીવીમાં જોયું હશે ને તમે. એ પર્વત વાંચન થાય પછી ત્યાં ઘરે જવાનું. ઘરે ઝૂંપડીમાં થોડું ઘણું વાંચન કરે. લાઈફ હતી નહીં. પછી મહારાષ્ટ્ર આખી સરકારે એમને ઇનામ આપ્યું. આખી રાત પુરુષાર્થ કરતો. જે કઈ સ્કૂલમાં ભણવામાં આવે ને સાંજે આવીને એનું રિવિઝન કરતો. એ મંગેશ મહાસ્કર 2 મહિના પહેલા સારંગપુર આવ્યો હતો. અત્યારે એમની ઉંમર 55 વર્ષની થઈ ગઈ છે. એમનો દીકરો પણ છે. પણ એમણે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યા ને કે તમે એ સમયમાં આજથી 30 વર્ષ પહેલા 35 વર્ષ પહેલા તમે આ રેકોર્ડ તોડ્યો હતો તો તમે કઈ રીતે મહેનત કરતા? કે મારા ઘરમાં કોઈ પરિસ્થિતિ સામાન્ય સાવ અને ઘરમાં ખાવાના ફાફા પડે મને, પણ મેં આ રીતે મહેનત કરતો. ત્યાં લાઈટ જ્યાં હોય ત્યાં જઈને વાંચતો. જે કંઈ ભણવામાં આવે એનું રિવિઝન કરતો. ને ખરાબ મિત્રો જોડે હતો એટલે એક હંસને જોડે એમણે મિત્રતા કરી. અને હંસ અને કાગડો, હંસ કેવો હોય? સફેદ હોય ને, અને કાગડો કેવો હોય? કાગડો તો કાળો હોય. આ બેની મિત્રતા. અને બીજા બધા હંસ હતા ને એમણે કીધું કે ભાઈ આ કાગડા જોડે મિત્રતા ના થાય. કેમ? આપણે તો મોતી ખાઈએ અને કાગડો તો બધું ગટરમાંનું પડ્યું હોય, માંસ પડ્યું હોય અને કોઈ કીડા મરી ગયા હોય એ બધું ખાય. આપણે એને જોડે નહીં રહેવાનું. આ કાગડો તો હાવ ખરાબ છે. એક દિવસ તને પડવાનો વારો આવશે. કાગડો જોડે ખરાબ મિત્રતા કરી લે. આવું ઘણા બધા હંસો એ હંસને સમજાવે પણ એ તો માને નહીં. ના, કાગડો તો બહુ સારો છે. આખો દિવસ અમે ભેગા ફરીએ છતાં પણ અમે તો કોઈ દિવસ એને મારા જોડે ખરાબ કર્યું નથી. પછી એવું બન્યું, એક બહુ મોટું વડલાનું ઝાડ હતું અને ઝાડ પર 2 જણા બેઠા અને ખૂબ સરસ પવન આવે અને બધી વાતો કરે. આજે તો આપણે આ જગ્યાએ જઈશું, ફરવા જઈશું, આ બાજુ ફરવા જઈશું, એ બધી વાતો કરે. ત્યાં છે ને નીચે એક વ્યક્તિ આવ્યો. વડલા નીચે એક વ્યક્તિ